ગાડી છે મેડી આમ પપ્પા જોઈ તમ પપ્પા નહીં બેઠા તો ગાઈસ અચાનક આપણે મારે સાસરી જવાનું થયું છે પૂજાના પિયર ચમ કઈ પપ્પાનો ફોન આવ્યો હતો એમના પપ્પાનો તો અત્યારે જવાનું કીધું છે કે તમે આવો તમે ગુડ મોર્નિંગ રશ્મિકા બેન શું કરો વહેલા શાકભાજી દો તાજી તાજી આ પેલું શું હાર્યું પેલું એવું એમ બતાજો મોડા ખાસા મોટા થઈ જાય હા કોણ લાવ્યું મોડા એવું તો જો ગઈ હા ના ચોઈ જવાનું નહીં આજ તું ના કહેતે કે વહેલા ઉઠજે મતલબ મેં આજ વહેલા ઉઠી જાય ને રસ્તિકા બોલશે કે વહેલા ના ઉઠ્યો હા એવું કાયદો વકરાત કરી દીધો કે વહેલા ના ઉઠે ચાર ઢોર દેવાનો એ વાત સાચી એ વાત સાચી ઉઠવું પડે વહેલા તો ગઈ ફિલ્મ છે હાલ તો ઉઠ્યા બ્રશ બ્રશ કર્યો કે નહીં બાકી છે મારે કરવાનું બાકી છે અને મારા જમના બેન શું કરી તો જો ગઈ જમના બેન ઉપર પોતું મારી સવાર સવાર ગુડ મોર્નિંગ તો જો ગઈ હોય તો વહેલા પોતું થાય છે જો ગઈ અમારા મમ્મી તો વહેલા તૈયાર થઈ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રો રે શું કરે વહેલા કોઈ નહીં આ તારપુર જવાની તૈયારી કરીએ અયો હવ વહેલા ઉઠી જાય શું કહો વહેલા તો ઉઠી જ તમે આજ તો વહેલા ઉઠી જાઓ એમ ના બધા ક્યારે મોડા ઉઠો વહેલા જ ઉઠે રમજી સાચું કહું વહેલા ઉઠીને સર ને જોઈને દિયાબત્તી કરીને પછી ફરીએ છીએ ફરવું હોય એવું હા તાર ગુડ મોર્નિંગ પૂજા આજ હું કહું વહેલા ઉઠી જાઉં તો વળી એવું જગ ઉઠવું જ પડે વહેલા સાચું કહું બધાને હું તો કહું ઉઠવું પડે 6 વાગે મેં તો ઉઠી જ જવું પડે વાત સાચી છે ઉઠી તાર પછી બપોરે ઊંઘો તો ઊંઘાય ઊંઘે ચાલ આમ તો તારે તો ઉઠી જ જવું પડે હું કીધું વહેલા ઉઠી જઈએ મમ્મીને બધા બોલી પપ્પાને મેં કીધું ચાલો વહેલા ઉઠી જાઉં બ્લોગ બનાવી દે વહેલા ઉઠી દીધું પછી અડધો કોરો જતો હોય અડધો કોઈ ના એટલે કોઈ ના આવે લોકમાં એ વાત સાચી તાર ફોન નાખવાનું કઈ છે તો લાવું નહીં શીખવાનું કોણ લાવે હાડ્યો મોલાઈ થાય પોતે ના એ તો દક્ષિણા વાળી ફોન નાખી ને જો મારે બ્લાઉઝ છીબાનું કોના માટે લાવે તારી તઈ નથી હાડ્યું તઈ હાડી અંદર પડી એ તો મને નહીં ગમતું છી હોય એ પેલી કાલી પેડાય એરી હશે મને હજી હું વેદ દે ચમ ના પાડા તું અમારી વેદ દે પહેરવાનું છે ને આપણે ના પાડા નથી એટલે કે મમ્મી તમે પહેરજો કે બધા છે લગાવવાના પે હા એ હાડી 300 માં ધાતુ વેકવાની એવું મસ્ત નહીં કોઈ એટલે લઈ લીધા દાન મંગાઈ છે લાવા તો લઈ પોછાડી મંગાઈ આ વિચાર ડિઝાઇન વાળી લાગી હતી તે આ ડિઝાઇન વાળી છે ને આવીના લાગજો ફૂલ મહાલ આવી દેવા ના આવીના લાગતા મસ્ત હાડી નહીં રમજી હારી તો જો 300 પાટણમાં મને 750 રૂપિયા લે હારી આપણે હારું જો અમાર ખેરાલુ તો મળી તમાચી ના મળે હાડા 300 હા તે જે લાગતો હતા લાવ ચૂચડી વાળા જો મને તો બહુ જ ગમી ગઈ મેં રવિ આવી લીલા કરી લીધી મેં આવી લીધી રવિ કે તું લે દોડી તો ના લાગશે પૂજા ચી ગમાય યાર તાવ ચી ગમ એ તો મમ્મી એક જ લાયા અરે તો પૂરું નહીં લાગતી હે હો એ તો મમ્મા તો થી હો કબદા ફીસે પર કાઢી નાખજે તો જો ગઈ હોય તો અમારા જમના બેન આવી ગયા છીએ પોતું મારી ધાબા પરથી આમ બાઇક એક્ટિવા નહોતું અને આજે 3 બાઇક પડે 2 બાઇક ને એક્ટિવા પડી શું કેવું રસ્કા બેન પેલું બાઇક કોનું રસ્કા સચિનજીનું હા તો જો ગાઈસ પેલું બાઇક અમારે બનાવ્યું છે જે મારા રશ્મિકાબેનના ઘેરથી સચિનજી છે એમનું છે એ ચોકન જાય છે બેન ચોકન જાય રણુજા ફરવા ગયા એમ કાલ રાતે ગયા હતા નહીં તો ગાઈસ કાલ રાતે બાઇક મૂકીને જાય છે રણુજા રેલવેમાં જાય ને ખબર રેલવેમાં જાય ને તો લગજે એમ ના જવાય જલ્દી પહોંચી જાય જાય મને ખબર મુજે કદી રણ જાય એવું વળી તો જો ગાઈસ તો જો એક્ટિવા છે એક આ બાઇક
એક આ એક્ટિવા અને આ બાઇક. બાઈક ની ગાડી બનાવી દીધી. અરે ચલાવ્યું જરા ના જો અને એક્ટિવા ચાર બનાવી દેજો. ના ચાલો હો. એક્ટિવા મારી નહીં એક બાઈક અમારું. ટાઈમ ભાઈ ના ચાલે એવું ના હોય કા અમારું એવું તમારું મમ્મા ના કરવાનું હોય. આપણા ઘેર અમારું ચા આપણા ઘેર પડ્યું હોય એટલે આપણું જમનાર શું કહો. હા જમને બેન અત્યારથી કે બાઈક અમારું કરી દીધું લ્યો. હા બાઈક તમારું જ કહેવાય અમારું ના કહેવાય પણ મૂળ કહેતા આપણા ઘેર પડ્યું હોય તો હજી તો આમ બાઈક ના હોય એક દાડે બાઈક નહીં હતું અને આજ બાઈક છે એટલે ચલો બધા છે 1 2 3 તો બાઈક ની લોટરી લાગી. આખો ચલાવવાળું કોઈ હા ના ચલાવીએ તો બધે એમ પડીએ ને આખો દાડો એમ પડીએ. મારું બાઈકે પડી જતું આખો દાડી ના ચલાવીએ તો એ વાત સાચી. તો ગાઈસ જો આપણે તો ઉપર આવી ગયા હતા એડિટિંગ કરવા માટે. ચમક આલ્બમ પડે છે 2 3 બનાવવાના અને હાલ કબૂતર બેસી જશે ઉતરવા આવીએ એટલે એ કારણે કબૂતર બેસી જશે એટલે હાલ ઓર્ડર કે નહીં. ઓર્ડર ચાલુ થશે એના પછી આપણે કામકાજ પહેલાં પટાવી દઈએ. આલ્બમનું જે પેન ડ્રાઈવની જે કેસેટ આપવાની હોય એડિટિંગ કરી દઈએ ડિઝાઇનિંગ ને બધું. તો અત્યારે આપણે જેનું પેમેન્ટ આવે એનું કામકાજ ચાલુ થઈ જશે આપણે અને પેમેન્ટ ના આવે એનું કામ પડી રહે એ પહેલાં વાત છે આપણે તો. જો ગાઈસ ફોટા એડિટિંગ કરીએ છીએ આપણે આવા મજબૂત આલ્બમ ડિઝાઇનિંગ કરીએ હાલ ચાલુ જ છે. તો મળીએ પછી આપણે થોડી વારમાં અને કામકાજ કરી દઈએ આપણે એટલી વારમાં. થોડી વાર કોમ કરવું પડે પહેલાં નવરાશી હાલ એટલે કામકાજ કરી લઈએ પહેલાં પછી મળીએ. તો ગાઈસ અચાનક આપણે મારી સાસરી જવાનું થયું છે પૂજાના પિયર. ચમકાઈ પપ્પાનો ફોન આવ્યો હતો એમના પપ્પાનો તો અત્યારે જવાનું કીધું છે કે તમે આવો. ચમકા સફર જ આવ્યું છું ચમ જવાનું છે. આમ તો થોડું કામકાજ તો નહીં આમ તો ભેગા થવા જવાનું અને એક બીજું કામ છે એ તમને પૂજા કહેશે આવે એટલે આપણે તૈયાર થઈ ગયા છો ગાઈસ. 3 ટન સેટઅપ પહેરવું પડે કે ઠંડીના ઠરી જઈએ છીએ. રશ્મિકાબેન શું કરો હા એવું શું હતો કયો આપવું નહીં તમારે સચિનજી જતા રહ્યા પેલા રણુજા અને રશ્મિકાબેન એકલા પડી ગયા. હું જવું તો સબ કોને ઘેર હું લઈ જાય નહીં સમય આવશે ટેમ લગે કે ટેમ હા એ તો ખુદ ટેમ લગાવવો પડે. હા હું કરું બસ કા રિહાઈ જવાનું એક આખો દાવ જવાનું કોમ નહીં કરું હું તો તૈયાર થઈ જતો. હા રશ્મિ હું ધાબા પર તાળું મારતા ચાલશે. તો જો ગાઈસ પૂજાને તૈયાર થઈ ગઈ છે. બાઈક એક પડી પર મૂકી દીધી છે લગાવેલી છે આપણે ખબર લગાવેલું છે હોમ કિચન હોમ કિચન હા ના એક્ટિવામાં પડી હા એ વિલિયમને કહે છે કે પેટ્રોલ નહીં એક્ટિવામાં લઈ જજો પેટ્રોલ નહીં કે પેટ્રોલ ખાવી છે બરાબર. તો ગાઈસ બાઈક ગરમ કરવા મૂકી દીધું છે. એક એક્ટિવા પડી રહી છે અને બીજું બાઈક પડી રહી છે અને આજે આપણે પલ્સર લઈને હાડ્યા છીએ. કેમ કે પલ્સરમાં મજા ભલે પેટ્રોલ ખાતું એનું કોઈ વાંધો નહીં પણ મજા આવી જાય બાઈક ચલાવવાની. પલ્સર જેવી કોઈ મજા નહીં. દોડવામાં એટલું દોડે છે અને મજા પણ એટલી આવે એમ અને જે હેન્ડલ આપીએ ને થાક ના લાગે જલ્દી એમ મસ્ત. તો પૂજાને આવી એટલે આપણે હેડીએ છીએ જઈએ આપણે ખાવા પીવાનું ત્યાં રાખીશું ને કોઈ ખાઈને જવાનું. તો વાગે છે 9 સોરી 10 તો 9 થઈ છે. જો તમારે રશ્મિકાબેન આપવું છે પણ બિચારાને થેલો લઈને આવ્યા છીએ આમ તો વાંધો નહીં જે રીતે આને જ ખબર અલી તારી ભરાવા ઠેલો મેં કીધું લઈને આ બાજુ ભરાઈ દે પીર બાજુ બે મકાઈ આપણે. તો જો ગાઈસ અમારા રશ્મિકાબેન કશો વાંધો નહીં જોડી યાર તારી જવાબદારી મારી કોઈ ગેરંટી રહેશે નહીં. મારે નહીં જવાનું લગાવત તું હો ગયા. તો ગાઈસ ઘરથી નીકળી ગયા છીએ આપણે રસ્તામાં આવી ગયા છીએ. હવે પેટ્રોલ પુરાઈ દઈએ તો રખડતી હોય ને ગાયો બધી. ગાઈસ આપણે સિદ્ધપુર ખડી ચોકડી પહોંચી ગયા છીએ. નાસ્તો મસ્ત કરો પૂજા શું કરવો કે પકોડી ખાવી ને ગાઈસ આ પકોડી ખાવા છીએ આપણે. એ સમય આવી જાય છે ગૌતમનો ઘેર. એ ગુડ્ડુ ઓળખા ગાઈસ અમે તો આવી ગયા છીએ ઘેર ગૌતમમાં અને રમવાનું ચાલુ છે. આ ભોણી રીખા ને અમને તેરે એટલે કે અમને ના તેર્યા
ટીસડી ગયો મન ચમ ન તેડી લે ગુડ્ડી આપણા રમો હા આ રમો આ એ બોલી દો લે લીધું લીધું એ હા ગોળી મોની કઈ છે ગૌતમ દાતા માં તેડી દો શું એટલો બધો તો ગાઈસ અમે તો વિલ્યાથી હજી જ્યો નહીં પાછો આયા ખેતરમાં જઈ ખાવાનું એકડ રાખ્યું ફઈને જવાબ ના દીધો નહીં કોઈ ફઈ હું લાય ગોટા ને બીજું લાય તાર સમોસા મંગાવતો જોજો એ તો કહું તાર સમોસા છે જ પલ્લી થલી માં હું તો આમાં નહીં છેલ્લે બે હતી બે તીન દાન ઓમાના અંદર ઠેલી હતી છેલ્લે બે હતી એટલે તો કહું ગૌતમ ગૌતમે તો હું તો ના લીધી પણ પેલા કોથરાની અચક ખખડો સજો વેટાઈ ગયો છે હું હાલે જ જોતી હતી જોજો સમોસા બેટીને મેલ દીધા કોથામાં કોથરાથી તો હું સર સમોસા કાજલ ભાભી કોથળામાં બેટીને મેલ દીધા મારા સમોસા રોકી ખાવું નહીં આમ કે ભૂસો તેવો ભૂખે જાઉં ખાઈ લો મારે તો ચાલુ જ છે ન કહું હા ના પાડી હાલ ફઈને ના પાડી અને તે તૈયાર તો તાર આપવાનું કહું ના નહીં નાવા આવો થોડા તો ગાઈસ ખાઈ પીને હવે વાલાપુરા જઈએ છીએ તારી હંગાત થી આંદે ભાઈ વૈકણે ના ઉતરી ગઈ પપ્પા પહાડે ના ઉતરી નિશાને આપતો નહીં ના મને લઈ નહીં સા કાયરો માસી ને આબુ છે અને પપ્પા ની આબુ છે આબુ હા તો ગાઈસ જો આપણે બિલ્યાથી નીકળી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ વાલાપુરા અને અમાર પાણી વાગત હા એ તો ઉંગાડીયો એવું તાડ તો ગાઈસ હવે આપણે મળીએ તો જઈ इस खेरालू આવી જશે ને પૂજાને લેવા જઈએ છીએ પડે કણ એવું બધું છોકરા માટે જેમ ભત્રીજા માટે અમે ગુડ્ડમ બે હોય બેઠા છીએ તડકો તો ગાઈસ તો આપણે ખેરાલુથી નીકળીએ છીએ પાણી પણ આગળ બહાર દીધા અમે તો ગાઈસ ઘેર આવી ગયો છીએ અને હેડો બધો કાકા એમ ભેગો થવા તળાવમાં ચમકા કાકાને તળાવમાં રહી પપ્પાને બચ્ચું એક ક્ષેત્રમાં રહી ચાલો આ તળેલા સોન્યાને તાળા નહીં હા મમ્મી તમ હું સોન્યા માટે લાવી બધું આઈને ખાવા બધું આબાનો આવ્યો આજે ગાડી છે મેં અડી આમ પપ્પા જો આવી તમ પપ્પા ને બેઠા એમને મેની હેડી બ્રેક નીચે રહી એટલે હા ત્યાં બ્રેક ના ચલાય એટલે હેડ જ ને બધા બેઠેલા રગડી એવું તો રહી જઈને ચૂલા બે ચૂલો બુલા ઉલાડીને હમણાં જોત તે બધા યાર તો પેલા જ હા ભાઈ હમણાં હાલ બધું ઉલાડીને જતો રહત ને આલી આ ગાડી જોતી ની પડી ને ઓલી મમ્મી કે ઢેગડું જતું રહે હા બચીજી છે બચીજી ગમણ મસ્ત નિશાન પાડી દે હતી કર નહીં ના આવી જીવત તો થોડી એક વધારે આવી હોત તો ભાઈ ઉતરીને બહાર આવતે હા ભાઈ બહાર આવતો ભાઈ બહાર આવતા ગુડુ તું આવતી રે કા ગાડી રડે હમણાં ગાડી આવતી રે ભોય ગાડી હેડમ પપ્પા એકલી જો આ રડી ચલા આવી નિશા તો બ્રેક મેલ્યું હોય ને એ વાત કરો નિશા તો જો ગઈશ હોય તો દુવાનું ચાલુ થઈ ગયું છે તો લહાનું શાક નતું બનાવવાનું લહાનું શાક શાક કે પછી
તો લો આરી લસણ તો જો ગોઠાવાળું. તો જો ગાઈસ લસણ અને બાજીનો રોટલો બધું બનાવવાનું છે. તો લસણ કાપવા આપણે બેઠા છીએ. લસણ તે કાપ્યું એવું અને પેલું અલગ ચમ કર્યું. એરી ધોઈને હતું કાપી હતું ને એટલે ફરીથી ધોઈને જુદું કાઢીને એરી ધોઈને પછી કાપ્યું. અચ્છા એટલે ક્લીન લાગે ને. યસ. બરાબર. હું બનાવવાનું ખાવા પીવાનું આ લુગડા ચેન્જ કરી દીધા તમે હવે આવતા હોત એવું યુનિફોર્મ કાઢી યુનિફોર્મ કાઢી દીધે યુનિફોર્મ કાઢીને પછી નોર્મલ જે ઘરના કપડાં પહેરી દીધું. એવું શું બનાવવાનું ખબર હમ હજુ કોઈ ડિસાઈડ કર્યું નથી. હમ રોટલા રોટલી તો બનાવીશું જ પણ અને આ લસણ બી બનાવવાનું. તો પપ્પાને જે હોય તો ખાલી કરવાની 50 રૂપિયા કાજુ મંગાવી દેગા કાજુ પણ પપ્પાને મોડા આવશે તો કશો વાંધો નહીં આ રીતે હજી બનાવ પેલું બનાવે ખબર એમને લસણ લસણ શાક હોવું જોવો એમાં. એમાં જો ટમેટાની ગ્રેવી ડુંગળીની ગ્રેવી જો બસ આ ખાલી ટમેટો ડુંગળી પડી એક નહીં એમાં ખબર ચેક કરી લે ખાલી હોય તો તો પછી તો ના હોય તો પણ પપ્પાને પૂછી ચલો કે આપણને પપ્પાએ મોડું થાય ચલો બજારમાં જવાનું પપ્પાએ પૂછ ચલ પૂછી દે લે કાકાને કાલ જવાના નહીં ને એટલે બધું લેવા જાય. ગમવા લહણ નહીં મળતું ના ગમમાં અમારે એટલું મોટું ગમ નહીં એવું અમારે એવું તમારું પડ્યું છે એવું તો પડ્યું છે ને થોડું લહણ તો પડ્યો પડ્યું તો પછી ત્યાં લહણ શું મંગાવવું તો લહણ તો હમણાં તો કાજુ તો ગમવા મળતું છે જેટલું લાવી હતી કાજુ ગમવા મળે કાજુ ના એવું બધું ના મળે ગમમાં ટોમેટો એ બધું ના મળે ડુંગળી શાકભાજી ના તો મને મળતી તો શું મળશે ત્યાં આવા ક્રિસ્પી તો પૂછી દીધે ફોન કરી મંગાવી પછી હાથ પર હજી હાલ જ્યાં છે ને હજી પકે નહીં એટલે પૂછી લેજે જો ગાઈસ એ તો રસણ ચાલુ થઈ ગયું છે અને રસોઈ કોણ કાજુ લસણનું શાક બનાવી દે હો કાજુ લસણનું શાક લહણ તળવાનું તો એમાં કાજુ તો ખા કરી પા કાજુ તો ખાય છે અડધો તો મનીમાં પટી જાય. કેટલા કરવા પડે આ તો ઓયન બે હાથ દીધો સાઈડમાં આવડો પછી એમને બનાવો ના શીખવું શું લઈ જવાનું હો શીખવું પછી બનાવવું હોય સારું બનાવજો શીખો ખરા પણ કશું વાત એમને બનાવતા પણ હળ તો કાજુ તો એમને પટી ગયો મને તો પટલે હાથી બોલ તાણ બે કાજુ કઈ દીધું કેવડો પેટ પણ હું તો ખાધો હા માનમ નહીં હાલવાનું મેં તો ખાઈ લીધો ના એ પેટમાં દુખાતો હું તો ખાઈ લીધો થોડો થવા દો કોણ હે ને કાજુ એ તળવાનું લસણ એ તળવાનું પછી અંગારવાનું ગ્રેવી રેડી હો નોકતઈએ તે હાડો તે વાહન કાઢો વાસણ વાળી ખંભાઈ એક બાજુ લસણ બનાવવાનું છે મમ્મી કેવડું ખાય ઊભી ઊભી મમ્મીને તો રોધવાનું નહીં એટલે તો વાંધવાનું નહીં હા તે કોઈ ના તે વાંગો હું નહીં યાર કરાવી જો ખાલી તાર રોધવાનું તો કેન્સલ થઈ ગયું ત્રણ એ રોધી માં કાચી રોધી અમે તેજી બે બેઠો હોય અમે તેજી વાહન તો આવી હું આવ્યું આ બધું હરકું કરી પછી આ હોય કણ શાક વાક વંગારવું પડશે કઈ માં હાડી નહીં ડ્રેસ આ એર્યું ના એર્યો બ્લાઉઝ પીસ હા જો વરીને આવ્યો બધું હું લાયો મમ્મી આર્યું મમ્મી હું લાયો એમ હું ગરમ મસાલો પપ્પા મંગાવ્યો તો ગરમ મસાલો મંગાવ્યો તો નતા લાયા બાબા ગરમ મસાલો
સારું કર્યું. કપડો લઈ લઈને આવ્યો હન તે તો પાયલ માંથી લાયા કપડું સારું 1 ના 300 આ તો બધો જઈને આવ્યા જે તે બધું હરી હરીને આવ્યા મમ્મીને તો મમ્મી કાકીને બધો જોતો દે ના મમ્મી અરે મમરા તળી લઈ જવાના એક કાકા અંકા કાચી નાસ્તો કરવા માટે અરે હા મમ્મી ચમ કાકા એકદમ કઈ કઈ જમે તો અમે ખાવા બેસી જોઈએ પપ્પાની કિચનમાં બેસી ગયા રહોડામાં અમે એકમ બેઠા ગયા શાક આવી રહ્યું આવું તે શાકની વાટ જોઈ રહ્યો આવી રહ્યું કાજુ લસણનું શાક તમે બનાવ્યું મેં નહીં બનાવ્યું જેવું તેવું હોય એવું હું નહીં બનાવ્યું મેં જો બનાવ્યું કે કોને બનાવી કાચી તાર સ્ટેન્ડ લાવી દો કે તે ફોન માટે આ તો રોજ તપેલું સાબડી કોક ને ટેકો લઈને ફોન માં ચાખજો કેવું બન્યું ના ચાખો પેલા ચમચી દીખો પણ તે આલો તો કોઈ સાબડી એમ નહીં કરો ગોવિંદભાઈ ગમે ના ચાખીને કોપે લાગશે એવું બન્યું પછી ખબર પડે હું વાટ જોઈ ચાખીને કોપે લાગતી રિસ્પોન્સ જોવો ના સારું બન્યું ફાઇનલ ને બધું તાર ખાવાનું તાર ના બન્યું ને સારું તો